સ્વીકાર કરીએ છીએ। એ જ ઘટનાક્રમમાં પૂજ્ય મહામંડલેશ્વર શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજને વિનંતી કરીએ કે આપ પણ બાળકોને આશીર્વાદ પાઠવો કે જે ભાથું આપ દ્વારા અન્ય સંતો દ્વારા તજજ્ઞો દ્વારા એમને મળ્યું છે એ એમના જીવનમાં ચરિતાર્થ થાય અને તેઓ પોતાનું જીવન દિવ્ય અને તેજોમય બનાવે એવા આપ પણ આશીર્વચન પાઠવશો। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યસુ સર્વદા સર્વકાર્યસુ સર્વદા। સદગુરુને ચરણે નમો વળી માગું પ્રેમ પ્રસાદ દયા કરે ગુરુદેવજીઓ હરિરસ અમૃત સ્વાદ। તો વણી શકું ના વર્ણવી મારા સદગુરુ તણુ સ્વરૂપ બુદ્ધિ મન પહોંચે નહીં વળી ઉપમા રહિત અરૂપ। તો પ્રથમ પૂરણ પ્રેમથી વંદુ સદગુરુ ચરણ તાપ ટળે સંસારના વળી મટે જન્મને મરણ બોલો સદગુરુ દેવ કી જય। कि नारायण भगवान की जय। नमस्कार। તેમાં અહીં આ સતપંથ વિકાસ ટ્રસ્ટે જે આયોજન કર્યું બાલ સંસ્કાર શિબિર, તો એમાં ઉપસ્થિત નિષ્લંગી ધામના ગાદીપતિ મહંત શ્રી શાંતિપ્રિયદાસ મહારાજ, પંકજદાસ મહારાજ અને બાળકોના દાદા હીરા બાપા અને તેમજ સમાજના આગેવાનો, કર્ણધરો, દાતાઓ અને તજજ્ઞો, વાલીઓ અને વાલા બાલ ગોપાલો સૌના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમ ચૈતન્ય પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ। આપણે અહીં જે કંઈ જ્ઞાન મેળવ્યું એ જ્ઞાનનું આપણે જો સમજી લો કે જીવનમાં યથાર્થ રીતે ઉપયોગ કરીએ તો આપણે સમજી લો કે આ શિબિરમાં આવ્યા યથાર્થ ગણાય। ઘણા બાળકો શીખી જાય, અહીંયા મંત્રો શીખ્યા હશે, બીજું જ્ઞાન મેળવ્યું હશે, પણ જો જીવનમાં એ યથાર્થનો ઉપયોગ કરવામાં ના આવે તો કાંઈ ફાયદો થાય નહીં। તો આપણે સમજી લો કે નાનપણથી જ સમજી લો કે અહીંયા મંત્રો શીખ્યા, બધું શીખ્યા અને શીખ્યા પછી સમજી લો કે મંદિરે જઈને જો એ મંત્રો કરવામાં આવે તો આપણાથી અજાણતા થયેલી બધી ભૂલો માફ થઈ જાય, પણ જાણી જોયેલી થતી નથી। એટલે જાણી જોઈને કરવી નહીં, પણ અજાણતા થયેલી ભૂલ એ આપણે ભગવાનને મંત્રો કરી પ્રાર્થના કરી તો ભગવાન સદા દયાળુ એ માફ કરી દે, પણ જાણી જોયેલી કરે નહીં। જાણી જોઈને કરેલી હોય તો એના માટે તો તપસ્યા કરવી પડે અને તપસ્યા કરીએ તો સમજી લો પસ્તાવો થાય ને તપસ્યા થાય તો જ માફ થાય, બીજો કોઈ ઉપાય નથી। પણ નાના ભૂલકાઓ તો બહુ ભૂલો કરે નહીં, પણ આગળની ભૂલો હોય એ તો ભગવાન દયાળુ છે, પણ હવે ભૂલો થતી હોય આપણે અજાણતા એની માફી માટે દરરોજ જઈએ। જેમ દાખલા તરીકે એક ટ્રકવાળો હોય, હવે ટ્રક લઈને કોલસી ભરવા જતો હોય ખાણે અને રસ્તામાં સામે એક કાર આવે, છોકરાઓ અને કાર આવે અને ટ્રકવાળો એક્સિડન્ટ કરી નાખે ને એમાં 2-4 માણસો મરી ગયા, બરાબર। અને ટ્રકવાળો જાણે કે હમણાં જ પોલીસવાળા આવશે ને મને પકડશે, અને એ જાણી અને પોતે છુપાઈ જાય અને ગાડીને પણ છુપાવી દે, અને પછી તો તપાસ કરવામાં આવે કે ના આવે બાળકો? અને તપાસ કરતાં કરતાં પછી ખબર પડે કે આ ભાઈની ટ્રક હતી, આ ભાઈ ચલાવતા હતા, અને એ ભાઈની પછી ધરપકડ કરવામાં આવે। અને ત્યારે એમને સમજી લો કે જો એ પહેલેથી અકસ્માત થઈ ગયું અને પોલીસ સ્ટેશનમાં જઈને સામેથી કહી દે કે મારી આ જે આ અકસ્માત થઈ ગયું હે ને 2-4 માણસો મરી ગયા, જે કાર્યવાહી થતી હોય કરો, એમ જઈને કહી દે તો કેટલી સજા થાય? અને ભાગે ને છુપાય તો કેટલી સજા થાય? છુપાય અને ભાગે તો વધુ સજા થાય ને છોકરાઓ। અને જો સામેથી હાજર થઈ જાય તો ઓછી થાય કાર્યવાહી, ઓછી સજા થાય, અને નહીં તો ડબલ સજા થાય ભાગે ને છુપાય। એમ આપણે પણ જાણતા અજાણતા નાના હોય, વડીલો હોય, બધા જે ધંધો કરતા હોય, ખેતી કામ કરતા હોય એને પૂછજો કે આપણે પાણીના નાકા વાળતા હોય, નાકા વાળો ત્યારે એમાં કીડીઓ આવી જાય, આપણે લોકો નાકા ઉપર તો વીણીને પરા કરો કે દબી દો? દબી દો। જો હીરા બાપાએ વાળેલા પાણીના અનુભવની વાત ને હીરા બાપાની, કેમ કે ખેતી જ કરેલા, તો સમજી લો કે એ બધી કીડીઓ મરે તો દોષ લાગે કે ન લાગે? તો એ બધો દોષ લાગે। એમાં આપણે હાલતા ચાલતા પગ નીચે ક્યાંય કીડી આવી જાય, મકોડી આવી જાય, આપણે કોઈનું પણ બુરું ન ઈચ્છતા ક્યારેક આપણી વાણીથી બોલાઈ જાય, ભૂલ થઈ ગઈ હોય તો આપણે સમજી લો કે ભગવાનના દરબારમાં રોજ જઈ અને આ મંત્રની પ્રાર્થના કરી ક્ષમા માગી આવી તો આપણી બધી જ ભૂલો માફ થઈ જાય, અજાણતા થયેલી બધી ભૂલ માફ થઈ જાય। અને રોજ જો આપણે મંદિરે ન જઈએ
અને અહીંયા શીખી આવ્યા, અહીંયા શીખી ગયા, પછી વળી બીજી શિબિરમાં આવી તેથી વાત, જો આવું કરીએ તો શું થાય કે રોજ રોજના ગુના બધાય ભગવાનના ખાતામાં લખાતા જાય, પછી એક ભેગા માફ થાય. તો આપણે એમ દરરોજ ભગવાન કને માફી માગી આવશું. કેમ કરશું? કેટલા રોજ ભગવાનને માફી માગી લેશે, મંત્રો કરીને ઉપયોગ કરશે? ઓહ, બધા છોકરા હોશિયાર હો, જોરાઈ આંગળી ઊંચી ન કરાવજો. ધન્યવાદ, ધન્યવાદ. તો આપણે દરરોજ જો આ માફી માગી લઈએ તો આપણા કોઈ ગુના રહે જ નહીં. તો આપણે એમ જો ભગવાનની કૃપા થાય, અને આપણે આ બધા જે કાર્યકર્તાઓ છે એમને પણ ધન્યવાદ, દાતાઓને ધન્યવાદ. અને બીજું કે આ બહેનો કહેતી હતી કે હજી 2 દિવસો વધાર્યા હોત તો મજા આવત. અહીં બરોબર, પણ આ મોટો જનરલ પ્રોગ્રામ હોય એ સમજો કે થઈ ન શકે. પણ અમે જે સમજો કે અલગધામની અંદર 14 તારીખથી ચાલુ છે બાળકો માટે, અને એમાંથી બાળકો અહીંયા આવ્યા છે, અને એ બાળકોને તો આવવાના પાછા, અને બીજાને પણ એમાં આવવું હોય તો છૂટે. હવે આજે પછાડના પાછા અમુક આવી જશે, મને ખબર છે. અને અહીંયા અને અમુક બાળકો તો મુખીના મંત્રો પણ શીખી ગયા. પૂરા બધા નામ બોલું? ના પાડે. આ ધ્રુવીબેન, બોલો બોલો, કાંઈ નથી, ઊભા થાવ. આ દીકરી મંત્ર બધા એમ લોકો મુખી મારના શીખી ગયા છે. ધન્યવાદ. તાલીથી આપણે પણ થઈ બતાવવાનું, એવું જ થવાનું હોય. હાલો, આશીર્વાદ લઈ જાઓ. જો આ ફાયદો થયો ને, આશીર્વાદ મળ્યા ને. અને અમારી જોડે દેવ આવ્યો. દેવ ક્યાં ગયો? દેવ, ઓ દેવ, એ દેવ પણ સમજો મુખીના મંત્ર શીખી ગયો છે. તાળીઓના ગડગડાટથી આ દીકરા દીકરીઓને આપણે બિરદાવીશું. ચાલ બેટા, આશીર્વાદ તો લઈ જાય. અહીંયા આપણે ભલે ભેગો અહીંયા હતો નહીં તો કાંઈ નહીં શિબિરમાં. તો આપણે સમજી લો કે જીવનમાં કંઈક કરી બતાવવાનું. ને મુખીના મંત્રો શીખ્યા પછી મુખીપણું કરવામાં ફાયદો કેટલો! એક તો સમાજની સેવા થાય, અને સમાજમાં સન્માન વધે, અને ભગવાનની પણ કૃપા મળે, અને આખરે સમજી લો કે ભગવાનના પણ આપણે આશીર્વાદ કૃપા પાત્ર બનીએ. તો આપણે એવા કાર્ય કરીએ કે જેમાં અહીં પણ આપણું નામ થાય, અને પરમાત્માને પણ વહાલા થઈએ. મહારાષ્ટ્રમાં રહેલો, અને એવી હજી સમજી લો કે મોડાસાથી પણ દીકરી આવેલી છે. એ ઉંમર છે, હજી આવી નથી અહીંયા. એ પણ મુખીના મંત્ર બધા શીખી ગઈએ. તો આપણે સમજી લો કે ત્યાં સમય મળશે, અને આપણું આખું વેકેશન સમજી લો કે બાળકો માટે બાળ જાગૃતિ અભિયાન એ ચાલુ જ છે ને ચાલુ રહેશે. અને બીજા શું કે દાદાઓ ત્યાં ગોઠવેલા છે, હું ક્યાંક આગો પાછો થઉં તો ત્યાં ચાલુ જ રહે. અને મારે સમજી લો કે 1/6/2024 અને 2/6/2024 તામિલનાડુમાં પણ શિબિરમાં સમજો કે ત્યાં જવાનું છે. તો 1 તારીખ 2 તારીખ તામિલનાડુના બાળકોને પણ ત્યાં લાભ દેવા માટે ત્યાં આયોજન કરેલું હોય ત્યાંના લોકોએ. તો 1 તારીખ 2 અને 2 તારીખ ત્યાં પણ આયોજન કરેલું શિબિરનું. ત્યાં તમે નહીં આવી શકો, પણ અહીંયા કાદિયા અલગધામમાં બધાને આવવાની છૂટે. તો બધા બોડી સંખ્યામાં પધારો, ત્યાંનો લાભ લ્યો, અને પોતાનું જીવન ધન્ય બનાવો. એ જ આશા. ને સબકા મંગલો, સબકા કલ્યાણો. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. ખૂબ ખૂબ આભારી છીએ મહારાજ શ્રી આપના. ખૂબ સુંદર. આનામાં કેટલાક ભાવિ મુખી બેઠા છે. આપણો આ હેત છે ને, હમણાં નાનો કેટલો હે બેટા, બધા હતા. આ ભાવિ મુખી છે આપણો, સમજી લેવાનું. પછી વામન પણ આપણા ભાવિ મુખી જ છે. આવો વામન. કેન્સલ નથી કર્યો ને પ્રોગ્રામ. આ ચાકવા જો નાના નાના બાળકો નક્કી નિશ્ચિત એમને કે અર્જુન જેવો લક્ષ્ય કે મારે આ કરવું જ છે. અનેક બાળકો આપણે જીવનમાં લક્ષ્ય ધારીએ ને તો એમાં સફળતા મળે ને મળે, પણ મક્કમતા હોવી જોઈએ મનની. બરોબર? તો આવા મન મક્કમ બનાવી અને કોઈ બી કાર્ય હોય એ સિદ્ધ થાય ને થાય. માટે મન મક્કમ રાખવાનું, ઢીલું નહીં રાખવાનું. એ આપણાથી ન થાય, આપણાથી ન થાય એવું કોઈ દિવસ વિચારો જ નહીં. કેમ ન થાય? બીજા કરે તો મારાથી કેમ ન થાય? તો 100% થઈ જાય. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. ગુરુની કૃપા થાય તો પંગુમ લંગય તે ગિરી. પંગે અપંગ હોય તે પણ પર્વતને શિખર સર કરી શકે. એટલે ગુરુ કૃપા હિ કેવલમ. હવે શાંતિપ્રિયદાસજી મહારાજ. સર્વ સંતોના ચરણોમાં વંદન, કર્ણધરોના ચરણોમાં વંદન, અને બાલ બાલિકાઓ
જુઓ, સાવધાન થઈ જાઓ છોકરાઓ. ફૂલો સે ભી પ્યારા હૈ, ફૂલો સે ભી પ્યારા હૈ. જુઓ, સતપંથ ધર્મ વિશે એમ કહ્યું છે, सतपंथ तो सीधी सड़क है, इसमें कोई खटका नहीं, आज तक इस राह पर चलने वाला मुसाफिर कभी भटका नहीं. દીકરા દીકરીઓ, તમારા માટે એક શાયરી કહી દઉં. ખબર ન હતી જિંદગીને કે આજે આવી રંગત મળી જશે, તમારા સૌના સુવાળા સ્નેહની આજે સંગત મળી જશે. દિલ ખોલી શકું જેની પાસે પ્રેમથી, એવા બાલ બાલિકાઓ આજ મને અંગતમાં મળી જશે. જુઓ દીકરા દીકરીઓ, તમે જે આ 4 દિવસમાં જે સતપંથ ધર્મનું જ્ઞાન સંપાદન કર્યું છે એનું જતન કરજો. અને દીકરા દીકરીઓ, તમે અહીંયા ઇનામો પ્રાપ્ત કર્યા છે, વિશિષ્ટ ઇનામ, પરમ વિશિષ્ટ ઇનામો જે પ્રાપ્ત કર્યા છે. અને જે દીકરાઓ દીકરીઓ ઇનામ પ્રાપ્ત નથી કર્યા એ કદી હાર માનશો નહીં. દીકરા દીકરીઓ, જુઓ, અમેરિકાનો પ્રેસિડન્ટ, અમેરિકાનો રાષ્ટ્રપતિ નિક્સન 7 વખત ચૂંટણી હાર્યા, 8મી વખતે ચૂંટણી લડ્યા અને અમેરિકાનો પ્રેસિડન્ટ બન્યા. મિત્રો, એટલે હાર કદી માનશો નહીં. તમે અમિતાભ બચ્ચનનું નામ સાંભળ્યું હશે. 22 વર્ષની ઉંમરે અહલાબાદ રેડિયો ઘરમાં 250 રૂપિયાની નોકરી માટે, રેડિયો ઘરમાં એન્કરની નોકરી માટે ઇન્ટરવ્યૂ દેવા ગયા. ઇન્ટરવ્યૂમાં નાપાસ થયા અને કે આવો ઘેરો અવાજ નહીં ચાલે, કે નાપાસ થયા અને એને કેમ ને કેમ થઈ ગયું. નીચે આવ્યા, કેન્ટીનમાં 1 કપ ચા પીધી અને ચા પીતે પીતે એને સંકલ્પ કર્યો, હવે આખી દુનિયા જો ઉથલ પાથલ ન કરી નાખું તો મારું નામ અમિતાભ નહીં કે. અને એને ફિલ્મ જગતમાં જંપલાવ્યું. 6 ફિલ્મો ફેલ ગઈ, 7મી જંજીર ફિલ્મ ચમક્યા અને ફિલ્મ જગતનો બેતાજ બાદશાહ બની ગયો અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચનના બાપ હરિવંશ રાય, અમિતાભ બચ્ચનની ઓળખાણ એ આખા મુંબઈ સ્ટેટમાં એનું જબરજસ્ત નામ હતું, હરિવંશ રાયનું. આ ડાયો બાપો જેમ સમાજના આખા પ્રમુખ એમાં એનું આખા સ્ટેટમાં એનું નામ. અમિતાભ બચ્ચનની ઓળખાણ કેવી રીતે દેતા કે આ હરિવંશ રાયનો દીકરો છે. અમિતાભ બચ્ચન કે હવે મારા બાપની ઓળખાણ એમ થશે, આ કોણ છે તો કે અમિતાભ બચ્ચનનો બાપ છે, કે પહેલું નામ મારું આવશે. અને અમર થઈ ગયા. મિત્રો, પંકજદાસ મહારાજે કહ્યું તેમ, કોશિશ લહેરોના ડરથી નૌકા નથી પાર લંગાતી, કોશિશ કરને વાલો की कभी हार नहीं होती है. નાની કીડી જ્યારે મોંમાં દાણો લઈને દિવાલ ઉપર ચડે છે, 100 વાર તે લપસી પડે છે. ચડીને પડવું, પડીને ચડવું, મનની નસોમાં સાહસ ભરે છે, છતાં એની મહેનત બેકાર નથી જતી. કોશિશ કરને વાલો की कभी हार नहीं होती है. ડૂબકીઓ સાગરમાં મરજીવાઓ લગાવે છે, મળતા નથી મોતી સહેજે ઊંડા પાણીમાં. જઈ દરિયામાં ખાલી હાથ પાછા આવે છે, વધે છે ઉત્સાહ બમણો. આવી પરિસ્થિતિમાં હર વખત એની મુઠ્ઠીઓ ખાલી નથી હોતી. કોશિશ કરને વાલો की कभी हार नहीं होती है. મિત્રો સાંભળજો હવે એનો સાર. નિષ્ફળતા એક પડકાર છે, સ્વીકારી લો. નિષ્ફળતા એક પડકાર છે, સ્વીકારી લો. શું ખામી રહી ગઈ અને સુધારી લો. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम, कोच किए बिना जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती है. બીજી વાર તમે પણ પરમ વિશિષ્ટ છો. દીકરીઓ, તમે આ શિબિરમાં ગયા પછી ઘરને મંદિર બનાવજો, કુટુંબ પરિવારમાં સંપ રાખજો, આડોશ પાડોશમાં, સમાજમાં અને દેશમાં સંપ રાખજો. સંપ ઈ ઘરનો મોભ છે, આજ્ઞા ઈ ઘરનો પાયો છે, સેવા ઈ ઘરનો શણગાર છે, સફાઈ ઘરની સુંદરતા છે, નિસ્વાર્થ ઘરના નીર છે, સંતોષ ઈ ઘરનું ભોજન છે.
પ્રેમ ઘર એક મંદિરનો કલશ છે અને સતપંથ ધર્મ એ કલશની ધજા છે. દેવોને પણ દુર્લભ આ ઘરને સ્વર્ગ બનાવવું કે સ્વર્ગ સમાન નર્ક બનાવવું એ નારીને વારસામાં મળેલા સંસ્કારો છે. ઘરને સ્વર્ગ બનાવવાની સામગ્રી યાદ રાખજો. આ મકાન બનાવવું હોય તો શું મટીરિયલ ખપે? લોખંડ, સિમેન્ટ, ઈંટો, કપચી, રેતી એવું જોઈએ ને. પણ ઘરને જો સ્વર્ગ બનાવવું હોય તો પ્રેમ, સેવા, સત્યતા, સંતોષ, વિનય અને વિવેક છે. નારી જો આટલું સમજે તો પછી સુખ શોધવા ક્યાંય જવું નહીં પડે. ઘરની શોભા દીકરીઓ યાદ રાખજો. ઘરની શોભા ઘર શાનેથી શોભશે? ઘરની શોભા મોટર, બંગલા, ફ્રીજ, ટીવી, ડાઇનિંગ ટેબલ, સોફા સેટ, તિજોરી, કબાટ જેવું રાચેતીનું નહીં, પણ એક સંસ્કારી નારી છે. નારી જો ઘર કાર્ય એવી રીતે કરતી હોય છે, આ ઘરમાં કામ ક્યારે થઈ જાય કોઈ જાણી ન શકે. ભણેલી અને સંસ્કારી નારી, સતપંથ ધર્મના સંસ્કારી નારી ઘર એક મંદિર બનાવે છે. તેના ઘરમાં વડીલો કદી અનાદર પામતા નથી, બાળકો અડધા ભૂખ્યા રહીને રડતા નથી. ઘર એક મંદિર બનાવવામાં આરામ તથા સંકુચિત વૃત્તિનો ત્યાગ કરવો પડે છે. થોડા જ ત્યાગમાં મહાન લાભ સમાયેલો છે. યાદ રાખો, વડીલોના આશીર્વાદ પાસે, માતા પિતાના આશીર્વાદ પાસે, સાધુ સંતોના આશીર્વાદ પાસે વિશ્વના ખજાના જેટલું ધન પણ તુચ્છ છે. તમે ત્રાજવાની અંદર એક બાજુ માતા પિતાના આશીર્વાદ મૂકજો, નિયાણિયું દીકરીના, સાસુ સસરાના, સાધુ સંતોના આશીર્વાદ મૂકજો, અને બીજા પલ્લામાં તમારી કરોડો રૂપિયાની સંપત્તિ મૂકજો. આશીર્વાદનું પલ્લું હંમેશા નમી જાય છે. અંતમાં લાસ્ટ વાત, છેલ્લી વાત, લાસ્ટ એન્ડ ફાઇનલ મેચ બિટવીન માનુકવા એન્ડ અંગિયા. એ મેચ રમાણી હતી ને, એમાં હું ગયો તો ફાઇનલમાં એ બે આવ્યા, માનુકા અને અંગિયા. પછી અંગિયા જીતી ગયું. અંગિયાવાળા માટે તાળી ઉપાડો વહેલા. बनने માટે જો ધન્યવાદ. अंतમાં आज बढ़ा है देश द्रोह का तूफान, वह बदलना होगा. प्यासा है भाई भाई खून का, वह इंसान बदलना होगा. कह रहा ये संतों, ओ प्यारे समाजवासियों, दुखड़ों से रोता हुआ सारा हिंदुस्तान को बदलना होगा. छेल्ली बात, फूलों की हर कली दे खुशबू आपको, फूलों की हर कली दे खुशबू आपको, सूरज की हर किरण दे रोशनी आपको. हम तो देने के लिए काबिल नहीं हैं, मगर देने वाला परमात्मा हजारों खुशियां दे आपको. इन्हीं शब्दों के साथ में अपनी वाणी को विराम. ખૂબ ખૂબ આભારી છીએ મહારાજ શ્રી આપના. હવે આ સમગ્ર શિબિરમાં નાની નાની બાબતો, જે કાંઈ વસ્તુની જરૂરિયાત હોય કે કાંઈ પણ કામગીરી હોય, આમ તો આપણી સંસ્થાના કર્મચારી છે, પણ એમનો પણ વિશેષ સહયોગ અમને આ કાર્યમાં સાંપડ્યો. એવા ભાઈ શ્રી અલ્પેશભાઈ જોશીને વિનંતી કરું, આપ આવો અને પૂજ્ય દિવ્યાનંદ હરિજી મહારાજના હસ્તે આપ આપનું સન્માન બહુમાન સ્વીકાર કરશો. અલ્પેશભાઈ, જ્યાં પણ કહીએ ત્યારે ખડે પગે આ દીકરો આપણો ભલે કર્મચારી છે પણ દોડતો રહ્યો છે અને ખૂબ વિશેષ આપણને સાથ સહકાર એમના દ્વારા મળ્યો છે. તો હું એમની ભાવનાને પણ બિરદાવું છું. ખૂબ ખૂબ આભાર. હરિઓમ. આપણે આ એક ભગીરથ કાર્યમાં ક્યાંય ક્ષતિ રહી હોય તો તમારા નાના ભાઈ સમજી અમને સમ્ય ગણશો. હવે છેલ્લે આભાર વિધિ માટે હું વિનંતી કરીશ શ્રી રતિભાઈ કેસરાભાઈ ગોરાણી. રતિભાઈ, આપ આવો અને આભાર દર્શન કરશો. શ્રી રતિભાઈ. બોલીએ સદગુરુ દેવ કી જય. આપણે કાર્ય કરતા આવ ને તું ભાઈ, આવ ને ભાઈ. બોલો સદગુરુ દેવ કી. અશોકભાઈ આવે. અશોકભાઈ, અશોક આવ, આવ તું આવ. બસ તમારા બેના કાંધામાં ઘણો જોર હતો. આવો ભાઈ.
એક મિનિટ માટે પૂજ્ય ડાય બાપા પોતાનું વક્તવ્ય આપશે. બોલો સદગુરુ દેવ કી. મંચસ્થ બિરાજમાન આપણા સાધુ સંતો તેમજ આપણા સમાજના કર્ણધરો તેમજ આપણા અહીંના જે સંચાલક શ્રીઓ એમજ આપણા જે અહીંયા આયોજન જે કર્યું છે એના સંચાલક શ્રીઓ એમજ મહિલા સંઘના પ્રમુખ મંત્રી અને બાલ બાલિકાઓ, ખરેખર મને વધારે બોલવાનું ઓલ્યું નથી, પણ હું ખરેખર એવું કહું છું, આપણી ગુજરાત સરકારે કામ નથી કર્યું ને, એ તમે લોકોએ કામ કર્યું હોય. હકીકત કહું છું, ખરેખર આ સંચાલક છે ને, ખરેખર આ સંસ્કાર શિબિર તો આ સરકારને કરવું જોઈએ. કારણ કે પહેલાંના પુસ્તકમાં તમે જોજો, કવિતાઓની અંદર સંસ્કારો એમાં ભરેલા હતા. ટીપે ટીપે સરોવર ભરાય, કાકરે કાકરે પાળ બંધાય, આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં, રાતે વહેલા સૂઈ જવું, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ અને ધન બહુ વધે, સુખી રહે શરીર. ખરેખર એવી કવિતાઓ હતી ને, એમાં આ સંસ્કાર ભરેલા હતા. પણ કોંગ્રેસ સરકાર, મને કહેવું પડે છે કે એની સરકારમાં આ બધા સંસ્કાર નીકળી ગયા, મોહમ્મદ પૈગંબરના આવી ગયા, ઈસુ ખ્રિસ્તીના આવી ગયા. કારણ કે આપણે સનાતન ધર્મને નષ્ટ કરવામાં આવી ગયો છે. એટલે આજે હું એમ કહું છું, સનાતન આપણા જે આ ભાઈઓએ જે અત્યારે જે સંસ્કાર શિબિર કરી છે, ખરેખર હું એને ધન્યવાદ આપું છું. આવા તમે સંસ્કાર શિબિર કરતા રહેજો. દાનવીરનું તમને ખપશે એટલું દાન મળી હશે. અને બીજી એક વાત, આપણે ભલે ઉનાળામાં કરજો, હવે તમને ગરમી નહીં થાય એની હું ખાતરી આપું છું. આવતી સાલ તમે કરજો. જોરદાર તાળીઓથી વધાવીએ. જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપા. શ્રીમદ જગદગુરુ સતપંથાચાર્ય પ્રાતઃ સ્મરણીય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના આશીર્વાદથી સમસ્ત કચ્છના સતપંથ બાલ બાલિકાઓની સુસંસ્કાર શિબિરના આજના સમાપન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય આપણા સદાબહાર એવા આપણા નિષ્કલંકી ધામના મહાન શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ, એવા જ બાળકો માટે હંમેશા ચિંતા સેવતા અને દર વેકેશનમાં જેઓ બાલ જાગૃતિનો કાર્યક્રમ ચલાવી રહ્યા છે એવા આપણા દિવ્યાનંદ હરિજી મહારાજ, આપ સૌ બાળકો અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા પૂજ્ય પંકજદાસજી મહારાજ, આપ સૌ બાળકોના વાલા દાદા એવા હીરા બાપા, સમાજના પ્રમુખ શ્રી ડાયા બાપા, સમાજના ઉપસ્થિત હોદ્દેદાર શ્રીઓ જયંતિભાઈ, જેઠાભાઈ, લાલજીભાઈ, કેશુભાઈ, અન્ય સમસ્ત આપણા સમાજના કર્ણધારો, નિષ્કલંકી ધામના પ્રમુખ શ્રી હંસરાજભાઈ અને એમની ટીમ, આ બાલ શિબિરને સફળ બનાવવા માટે જેમણે ખરેખર ખૂબ જ મહેનત કરી છે એવા આપણા સંચાલક મિત્રો, સમાજના અન્ય આગેવાનો, યુવા સંઘ અને મહિલા સંઘની સર્વ બહેનો, આ બાળકોને ક્યાંય તકલીફ ન પડે એના માટે જેમણે સતત ચિંતા સેવી છે એવા બાલસારથી ભાઈઓ બહેનો, તેમજ આ સભામાં ઉપસ્થિત આપ સૌ વાલા બાળકો, જ્યારે આભાર વિધિ કરવાની વાત આવે તો લાગે કે કોનો આભાર માનીએ. આ બાળકોનો જે આનંદ છે, આજે જે બાળકોનો ચહેરા ઉપર જે સંતોષ દેખાઈ રહ્યો છે, એ સંતોષને જોઈને એવું લાગે છે કે આ કોઈ વ્યક્તિગત સફળતા નથી, પરંતુ આ સમસ્ત આપણા સતપંથ સમાજની, સમાજના સંતોની, વડીલોની અને ભામાશાઓ સાથે સાથે સૌ કાર્યકર મિત્રોની એક સફળતા છે. ત્યારે આ સફળ કાર્યક્રમમાં આપણા જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં આપણા સંતોએ માર્ગદર્શન આપ્યું એવા આપણા સૌ સંતોનો, બહારથી પધારેલા સૌ વક્તાઓનો, અને વિશેષ કરીને યાદ કરું તો અમારા પ્રોફેસર H.C. પટેલ સાહેબ, કે જેને અમારી સાથે આ બાલ શિબિરના જે એક નવીન પ્રકલ્પ
અને આખું વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે જે એક જેને ડિઝાઇનિંગ તૈયાર કરવા માટે જેમને ખૂબ હેલ્પ કરી, ઇવન એમની સાથે એમનું સાહિત્ય, એમનું પ્રોજેક્ટર, એમના લેપટોપમાં રહેલી કેટલીય વિશેષ ક્લિપ્સ અને આજે પીપીટી આપણે બધાએ જોઈ, એ બધા માટે આપણે પ્રોફેસર એચ.સી. પટેલ સાહેબને શ્રેય આપીએ એવા પ્રોફેસર એચ.સી. પટેલ સાહેબનો અત્રે આપણે આભાર વ્યક્ત કરવાનો ચૂકી ન શકીએ એવા એમનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે જ્યાં જ્યાં આપણને દાનની જરૂર પડી ત્યારે આપણા જે આ દાનવીરો છે, ભોજનના દાતા હોય, કોઈ ગિફ્ટ આપવાની વસ્તુના દાતા હોય, અરે તમને અમે દાતાઓ માટે તો શું વખાણ કરીએ. જ્યારે શિબિરનું આયોજન થયું તે વખતે આપણા દાતાઓ અહીં ઉપસ્થિત હતા. સામેથી કેટલાક દાતાઓ અમને મળવા માટે આવ્યા કે કાંઈ ખૂટતું તો નથી ને, કાંઈ ખૂટે તો કહેજો. તો એવા જે આપણને વિશેષ સહયોગી દાતાઓ પણ જે મળ્યા, જે ખાસ એમાં બાબુભાઈને, પ્રકાશભાઈને યાદ કરીએ, ડાયાભાઈ લીંબાણીના સુપુત્ર. તો આવા દાતાઓએ કહ્યું કે ત્યાં જેટલું પણ જ્યાં ખૂટે ત્યાં કહેજો. તો આવા જો દાતાઓ હોય તો આપણો કાર્યક્રમ ક્યારેય નબળો ન થઈ શકે. તો એવા દાતાઓનો પણ અત્રેથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આખી શિબિરને સફળ બનાવવા માટે નામી અનામી કેટલાય આપણા સમાજના ભાઈઓ બહેનોનું અહીં યોગદાન છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે અમારી મહિલા મંડળની બહેનો કે આ વખતે જો માવિત્રો નહીં આવે તો પણ અમે બધા જ બાળકોની દરેક પ્રકારની જરૂરિયાત અમે પૂરી પાડશું, એમને સાચવશું, એવી જવાબદારી લેનાર આપણી આ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર. રસોડા સમિતિ છે, એ રસોડા સમિતિનો પણ ખૂબ ખૂબ આભાર. એમના માટે આપણે તાળીઓ વગાડીએ. આપણા કેશુભાઈ, શંકરભાઈ અને એમની સમગ્ર ટીમ બધાએ ખૂબ જ મહેનત કરી, એમનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે આ આખા શિબિરના કાર્યક્રમને જેમને એક્ઝિક્યુટ કર્યો એવા આપણી સામે બેઠેલા આપણા સંચાલક મિત્રોને આપણે ભૂલી ન શકીએ. એમના માટે જોરદાર તાળીઓ. હર્ષુખભાઈ, અશોકભાઈ અને એમની સમગ્ર ટીમ ખૂબ મહેનત કરી, ખૂબ સમય આપી અને અત્યારે આપણો આ કાર્યક્રમને સફળ બનાવ્યો, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. જ્યાં જ્યાં જરૂર પડી આપણા ભોજનશાળાના કાયમી સ્ટાફનો પણ આભાર. અને નામી અનામી આ કાર્યમાં જેમને પણ યોગદાન આપ્યું છે સૌના આભાર. સાથે આપ સૌ બાળકોનો પણ આભાર કે આપણે અહીંયા આવી આ કાર્યક્રમની સુંદરતા વધારી અને સમાજનું નામ રોશન કર્યું, એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે બધાને જય ગુરુદેવ. જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભારી છીએ રતિભાઈ આપના.